અમદાવાદમાં એક્શનમાં ફાયર વિભાગ મોલ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલમાંથી ડિજિટલ લોકને હટાવવાનો આદેશ આપી દેવાયો છે. દિલ્હી જેવી દુર્ઘટનાને રોકવા માટેની કવાયત થઈ રહી છે. પબ્લિક પ્લેસ પર ઇમરજન્સી એક્ઝિટને 24 કલાક ખુલ્લા રાખવાની કડક સૂચના અપાઈ ગઈ છે. એટલું જ નહીં, શહેરભરમાં ફાયરની ટીમ સરપ્રાઇઝ ચેકિંગ કરી રહી છે. જો ગેટ પર ડિજિટલ કે મેગ્નેટિક લોક મળ્યા તો સીધી કાયદેસરની કાર્યવાહી થશે. અત્યારના મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી કે જ્યાં દિલ્હીની હોટલમાં બનેલી એક ભયાનક અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. શહેરમાં કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે ફાયર વિભાગે જાહેર અને કમર્શિયલ બિલ્ડિંગ્સને લઈને કડક આદેશ જાહેર કર્યા છે. નવા આદેશ અનુસાર શહેરના તમામ મોલ મલ્ટીપ્લેક્સ હોટેલ્સ અને હોસ્પિટલ્સ જેવા સ્થળો પરથી ડિજિટલ અને મેગ્નેટિક લોકને તાત્કાલિક હટાવી દેવા પડશે. આપણે કહી દઈએ કે દિલ્હીમાં રિસન્ટલી એક હોટેલમાં આગ લાગી અને તે એવો ખુલાસો થયો કે ઇમરજન્સી ગેટ પર ડિજિટલ સ્માર્ટ લોક લગાવેલા હતા. આગના કારણે સિસ્ટમ ફેલ થઈ ગઈ. ખુલ્યા જ નહીં, નિર્દોષ લોકો અંદર જ ફસાઈ ગયા. ડિજિટલ લોકના કારણે જ લોકો સમયસર બહાર ન નીકળી શક્યા અને જીવ ગુમાવવાનો વારો આવ્યો. અમદાવાદમાં આવી કોઈ પણ કમનસીબ ઘટના ન બને તે માટે ફાયર સેફટી સત્તાધિકારીઓએ મોલ અને મલ્ટીપ્લેક્સ જેવી જાહેર ઇમારતોમાં લગાવવામાં આવેલા સ્માર્ટ લોક સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ફાયર વિભાગે કહ્યું છે કે આ કે અન્ય કોઈ પણ કટોકટીના સમયે આવા લોક બહાર નીકળવામાં અવરોધ ઊભો કરી શકે છે. આ આદેશ અંતર્ગત હવે તમામ જે જાહેર સ્થળો છે ત્યાંની ઇમરજન્સી એક્ઝિટને 24 કલાક ખુલ્લા રાખવાની કડક સૂચના છે, જેથી મુશ્કેલીના સમયે કોઈ પણ લોકો અડચણ વગર સેફટી ઝોન તરફ દોડી શકે. આ આદેશ માત્ર કાગળ પર ન રહે તે માટે ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમોએ શહેરના વિવિધ એકમોમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું છે. ચેકિંગ દરમિયાન જો કોઈ પણ મોલ, થિયેટર કે હોસ્પિટલના ઇમરજન્સી ગેટ પર ડિજિટલ લોક જોવા મળશે અથવા ગેટ બંધ મળશે તો સંચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. એ એકમ, એ ઇમારત, એ જાહેર સ્થળને સીલ પણ કરી દેવામાં આવી શકે છે. ફાયર વિભાગની આ કામગીરી પર તમારું શું કહેવું છે? શું તમે પણ માનો છો કે ઇમરજન્સીના સમયે આવા ડિજિટલ અને સ્માર્ટ લોક મુસીબત બની શકે છે? કમેન્ટ કરો.